યસ્ત્વાત્મરતિરેવ સ્યાદાત્મતૃપ્તશ્ચ માનવઃ આત્મન્યેવ ચ સંતુષ્ટસ્તસ્ય કાર્યમ ન વિદ્યતે. તું શબ્દ વિલક્ષણતા બતાવવા વપરાયો છે. જે પોતાનું કર્તવ્ય નથી બજાવતા તેની ટીકા કરીને હવે જેણે પોતાનું કર્તવ્ય સાવધાનીપૂર્વક બજાવીને સંસારથી સંબંધ વિચ્છેદ કરી લીધો છે તેવા મહાપુરુષોની વિલક્ષણતા બતાવે છે. જ્યાં સુધી મનુષ્ય પોતાનો સંબંધ સંસાર સાથે માને છે ત્યાં સુધી તે પોતાની રતિ ઇન્દ્રિયોના ભોગોથી તેમજ સ્ત્રી, પુત્ર, પરિવાર વગેરેથી તૃપ્તિ અને સંતુષ્ટિ ન તો કદી પૂર્ણ થાય છે અને નિરંતર રહેતી પણ નથી. સંસારનો સ્વભાવ જ એવો છે. કોઈ પણ મનુષ્યની પ્રીતિ સંસારમાં એક વસ્તુ વ્યક્તિ સાથે રહેતી નથી, આવો બધાનો અનુભવ છે. લગ્ન પછી થોડો સમય બંને માણસોને જે આકર્ષણ હોય તે લાંબો સમય રહેતું નથી. ભોજનની તૃપ્તિ ક્ષણિક હોય છે, ધનની સંતુષ્ટિ પણ ક્ષણિક જ છે. છતાં તે જીવનમાં દિવસે દિવસે વધતી હોય તેવું જણાય છે. તેનું કારણ એ છે કે ધન થોડું મળતા નવી અને બીજી પ્રબળ લાલસાઓ ઉઠતી રહેતી હોવાથી નવી ને નવી અનુભવાય છે, માટે તેની તૃષ્ણા નિરંતર ચાલુ રહે છે. આ ત્રણેય કોઈ એક વસ્તુમાં સ્થાયી રહેતી નથી. મનુષ્યને સાંસારિક પદાર્થોમાં પ્રીતિ, તૃપ્તિ અને સંતુષ્ટિનો કેવળ ભાસ થાય છે, પણ વાસ્તવિક ક્યારેય હોતી જ નથી. અને જો વાસ્તવિક હોય તો ફરી પાછી અપ્રીતિ, અતૃપ્તિ અને અસંતુષ્ટિ ઉત્પન્ન થવી ન જોઈએ, પણ તે તો નિરંતર થતી રહે છે. માટે જાણે જે પેલી વાસ્તવમાં થઈ જ નથી. પ્રીતિ, તૃપ્તિ અને સંતુષ્ટિ જો પરમાત્મામાં થઈ તો ફરી પાછો તેનો અભાવ ઉદ્ભવ થવાની સંભાવના રહેતી જ નથી. પૂર્વે જે ભક્તો થઈ ગયા તેને એક વખત જ પરમાત્મામાં પ્રીતિ આદિ થયા પછી પણ અભાવ અનુભૂતિ થઈ નથી ને બીજે ખોળવા જવું પડ્યું નથી. જે બતાવે છે કે વસ્તુતાએ ખરી પ્રીતિ, તૃપ્તિ, સંતુષ્ટિ પરમાત્માના સ્વરૂપમાં જ છે. માટે પરમાત્માનું સ્વરૂપ સ્વતઃ સિદ્ધ, નિષ્કામ અને પૂર્ણકામ છે. અહીંયા ભગવાન કહે છે કે યસ્તો આત્મરતિરેવ સ્યાત આત્મતૃપ્તશ્ચ માનવ આત્મની એવ ચ સંતુષ્ટ તસ્ય કાર્યમ ન વિદ્યતે. અત્યાર સુધી ભગવાને નિષ્કામ કર્મયોગ કરવાનો બહુ આગ્રહ રાખ્યો, પણ હવે ભગવાને એવું કહે છે કે હવે આવા હોય તો એને કંઈ ન કરે તો હાલે. ગીતામાં ભગવાને 3 વિભાગ કરી દીધા છે. એક તો જેને સાધન દશા છે અને જેને કંઈક મેળવવાનું બાકી છે એણે નિષ્કામ કર્મયોગ કરવો, નિષ્કામ સેવા યોગ કરવો, તો એના જેવો બીજો કોઈ ટૂંકો અને પૂરું ફળ આપે એવો બીજો ઉપાય નથી. હવે બીજો વિભાગ કહે છે કે યસ્તુ આત્મરતિ રહેવું, જેણે પોતાનું કામ કરી લીધું છે, ભગવાન મેળવવાના છે એ મેળવી લીધા છે. તો આત્મરતિ શબ્દ પરમાત્મા માટે આત્મા શબ્દ વપરાય. અહીંયા આ નિષ્કામ કર્મયોગ છે એટલે આત્મા માટે હોતે વપરાણો છે, પણ ખરેખર તો ઉપનિષદોમાં ને એમાં પરમાત્મા માટે આત્મા શબ્દ વપરાણો છે. એટલે આત્મા વારે દ્રષ્ટવ્યો, શ્રોતવ્યો, મંતવ્યો, નિધિધ્યાસિતવ્ય, ત્યાં આત્મા શબ્દ પરમાત્માને માટે વપરાણો છે. એટલે જેને પરમાત્મામાં હરખું હેઠે આવી ગયું અને રસ પડી ગયો તો એને બીજે પછી રસ ગોતવા જવાની જરૂર નથી. આ જીવ છે એ જન્મો ત્યાંથી એમ તો ન કહેવાય, પણ અનંત જન્મથી
એક ભૂખ છે એને કે કંઈક મેળવી લો, રસ ગોતે છે, પણ ક્યાંય મળતો નથી. મળે તો તૃપ્તિ થાય એવો મળતો નથી. મુક્તાન સામે લખ્યું કે જીવ જીહા જીહા જન્મ ધરે તિહા ન ટળે ભૂંડા હેવા, અનંત જાતના પતિ શિર થાય શ્વાન શુકર ખર જેવા. એની ભૂખ છે. નાનું બાળક હોય ને એ પેલા માની અંદર બહુ હેત કરે, માથી ઘડી કે નોખું ન પડે. જૂના જમાનામાં ઓલા મા ગામને પાદર પાણી ભરવા જાય તો છોકરું બગડાટી બોલાવે. અત્યારે હવે થોડુંક ફેરફાર થયો છે. હવે તો મોબાઈલ આપી દે એટલે બગડાટી બધી બંધ થઈ ગયો. અને મા કરતાં મોબાઈલમાં યત વધારે છે. કારણ કે આ જનરેશનમાંથી ગુજરીને જન્મા હોય ને એટલે સુરતમાં તો ભાભાઈ નવરા નથી હોતા ફોનમાંથી, અને હા ઘરે જ રાખે છે, નવી નવી રીલ જોઈ રાખે છે. એટલે આ નવા જનરેશનમાં એવું થાય છે કે મામાં એટલું બધું હેત હોય નહીં. પણ જૂના જમાનાની આપણે થોડીક વાત કરીએ 50 વર્ષ આગળ વ્યા જાય તો એવું હતું એમ કે માથી છોકરું નોખું જ ન પડે કોઈ વાતે. એને કામકાજ હોય તો એ નોખું મૂકે તો બગડાટી બોલાવે એમ. પણ એનો એ મોટો થાય ને સ્કૂલમાં જાય એટલે દોસ્તાર થાય એટલે મામાં હેત ઓછું થઈ જાય. ક્યારેક ક્યારેક તો દોસ્તારમાં એવું હેત થઈ જાય કે મા બાપ એને વારે તારે એની હારે નહીં રહેવાનું, તોય નથી, એ દોસ્તારમાં હેત કરે. મોટો થાય એટલે તો ઘરવાળા છે જ એમાં હેત થાય. એ પણ જાજુ નથી હાલતું, જાજુ હાલે નહીં. પછી છોકરાઓમાં હેત થાય, પછી પોતરામાં હેત થાય. આવું ઘડીકે ને ઘડીકે ઠેકાણું શું કરે ને ફેરવવું પડે છે. એને ભૂખ છે એ પૂરી સંતોષાતી નથી. એને વધારેમાં વધારે ભૂખ છે, શાસ્ત્રકારો એવું કહે છે કે પ્રેમની ભૂખ છે, હેતની ભૂખ છે. કંઈક એને કોક હું ફાવે એવું આપે એવું જોઈએ, તો એવી ભૂખ છે. એટલે ભૂખ માટે વડકા મારે પણ પછી પૂરું ન થાય એટલે બદલાવે. મામાય ન પૂરું થયું પછી બીજા બધે જાય. જૈન શાસ્ત્રોમાં એક બહુ સરસ વાત આવે છે. એક માણસને સપનું આવ્યું. સપનું આવ્યું એમને સપનામાં બહુ તરસ લાગી. એટલી તરસ લાગી તો વાત ન પૂછો એવી તરસ લાગી. એ પાણી પીવા જ મીણ્યો તે હાથે સમુદ્રનું પાણી પી ગયું, આખું પેસિફિક ને બધું અરબી સમુદ્રનું હાથે. તો એ તરસ છોપે નહીં. પછી તળાવડા ગોત્યા હતા, બધા તળાવડા ખાલી કરી દેતા. નદીઓ ગોતી તો નદીઓને ચોહી ગયો, તો એ તરસ છીપી નહીં. પછી વરસાદથી ભીનું ઢેફું હતું એને ચૂહવા માંડ્યા. હવે એની તરફ પૂરી થાય. આ જીવને એવી તરસ લાગી છે પૈસાની, આ બધા એ વસ્તુની. કોઈ પર્ટિક્યુલર તરસ નથી, તરસ છે એટલું છે. હવે એને એમ થાય કે ટેસ્ટિંગ કરી જાવ કે આ ખાવાથી તરસ છીપે છે, આના ખાવાથી તરસ છીપે છે, તો ક્યાંય છીપતી નથી. એક જ જિંદગીમાં કેટલા ઠેકાણા ફેરવાય છે. હંધાઈ ફેરવા છે કે હંધાઈ નથી. જયંતિભાઈ ઊંચો વાત કરે છે કે અટાણે પૂના ઠેઠ ગયું છે, એમ કે ફોકસ પૂનાથી આ બાજુ ક્યાંય નહીં. એટલે આ આપણે જન્મીને કેટલા ઠેકાણા ફેરવા અને તોય હજી કાંઈ હેઠે નથી આવ્યું. અને મીરાબાઈ, નરસિંહ મહેતા કે આપણા સંતો
કે આપણા મોટા હરિભક્તો એને એક ઠેકાણે મહારાજમાં હેત કર્યો, પછી એને ફેરવું જ ન પડ્યું. આખી જિંદગી નહીં, જન્મો જન્મ, કોટી જન્મ રગડ હમારી, તો એને ક્યારે ફેરવવું જ ન પડ્યું. શું કરવાને કે એને જે ભૂખ હતી એની મળી ગઈ. એટલે ભૂખ જે પૂરી થાય છે એ જગતના પદાર્થોમાંથી ક્યારેય થતી નથી. નહીં વિત્તે તર્પણીઓ મનુજાહા, એવું કીધું. ધનની ભૂખ, આમાં કીધું ને કે ધનની ભૂખ નવી નવી થાય છે. હકીકતમાં ઓલી એની નથી હોતી. એકવાર ઈચ્છા થઈ હું લખપતિ થાવ અને લાખ રૂપિયા મળી ગયા, એટલે હજી તો ઓલી પૂરી ન થઈ હોય ત્યાં તો બીજી પકડી લે કે હું કરોડપતિ થાવ, પછી હું અબજોપતિ થાવ. એટલે એક હજી પૂરી ન થઈ હોય ત્યાં બીજી પકડી લે છે. હકીકતમાં તો ઓલી પૂરી થઈ જાય પણ ત્યાં બીજી પકડી લે એટલે એને એમ થાય કે નવી નવી લાગે છે, એટલે જૂની નથી થતી. હકીકતમાં તો જૂની થઈ જાય, જૂની થઈ જાય તો થોડોક અબખો આવે, પણ એવું નથી થતું. શું સ્વામી, આ નવી પ્રોડક્ટ હોય, નવી પ્રોડક્ટ તો એ મોલમાં જાય અને ફ્રીમાં ટેસ્ટિંગ કરાવે. એટલે જો ટેસ્ટ આવી જાય તો પછી બાય કરવા મળે ને પછી ચાલુ થઈ જાય. તો આમાં ભગવાનનો ટેસ્ટ ચખાડવો હોય તો કેમ કરવું? નવું વર્ઝન લાવે, નવું વર્ઝન આવે એની તમે વાત કરો છો. મોબાઈલનું નવું વર્ઝન ને કોમ્પ્યુટરનું નવું વર્ઝન એને ટેસ્ટ કરીને, એટલે આ ભગવાનમાં જે કોઈ મોઢું નાખે તો એને નવું શોધવાની જરૂર નથી રહેતી. આમાં કીધું ને તૃપ્તિ સંતુષ્ટિ એ એને એક જ જગ્યાએથી થઈ જાય છે. કારણ કે ભગવાનનું સુખ છે એ નિત્ય નૂતન છે. ક્ષણે ક્ષણે યત નવતામ ઉપેતિ તદેવ રૂપમ રમણીયતાયા, એવું કીધું ભગવાન. ભગવાનનું સુખ એને એકવાર અનુભવ્યું હોય અને એનું એ જ હોય તો એને નવીન 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 લાગે છે. એટલે મનનો સ્વભાવ છે કે નવીન શોધવું, પૂરું તૃપ્તિ શોધવી, પણ તૃપ્તિ બીજે ક્યાંયથી મળતી નથી. ભગવાનમાં મળે છે તો ભગવાનમાં આપણે ચોંટવું નથી અને બીજે ગોતવી છે.